મિત્રો, આજે આપણે વાત કરીશું એવી ઠંડી અને મીઠી વસ્તુ વિશે જે બાળકોની સાથે મોટા લોકોને પણ ખૂબ જ પસંદ છે. તે છે આઈસ્ક્રીમ. શું તમને ખબર છે કે આઈસ્ક્રીમનો ઇતિહાસ કેટલો જૂનો છે? આઈસ્ક્રીમ જેવી ઠંડી મીઠાઈનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. સમય જતાં તેની બનાવવાની રીતમાં ઘણા ફેરફારો થયા અને આજે આઈસ્ક્રીમ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય મીઠાઈ બની ગઈ છે. હવે જાણીએ આઈસ્ક્રીમમાં શું વપરાય છે. સામાન્ય રીતે આઈસ્ક્રીમ બનાવવા માટે દૂધ અથવા ક્રીમ, ખાંડ અને અલગ અલગ સ્વાદ માટેની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, કેરી અને પિસ્તા જેવા અનેક સ્વાદ લોકોને ખૂબ પસંદ છે. આઈસ્ક્રીમને ઠંડી રાખવી શા માટે જરૂરી છે? કારણ કે વધારે તાપમાનમાં આઈસ્ક્રીમ પીગળવા લાગે છે અને ઓછા તાપમાનમાં રાખવાથી તેની રચનાની સ્વાદ જળવાઈ રહે છે. હવે એક રસપ્રદ વાત જોઈએ કે આઈસ્ક્રીમમાં હવા પણ મહત્વની હોય છે. આઈસ્ક્રીમ બનાવતી વખતે યોગ્ય પ્રમાણમાં હવા પડવાથી તેની રચના વધુ નરમ અને હળવી બને છે. શું તમે આઈસ્ક્રીમ અને ગુલ્ફી વચ્ચેનો તફાવત જાણો છો? બંને ઠંડી મીઠાઈ છે, પરંતુ તેને બનાવવાની રીત અને રચનામાં તફાવત હોય છે. ગુલ્ફી સામાન્ય રીતે વધુ ઘાટી અને ક્રીમી હોય છે. હવે વાત કરીએ વિશ્વની સૌથી મોંઘી આઈસ્ક્રીમ વિશે. કેટલીક ખાસ આઈસ્ક્રીમમાં ખૂબ મોંઘી અને દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી આવી આઈસ્ક્રીમની કિંમત સામાન્ય આઈસ્ક્રીમ કરતાં પણ ઘણી વધારે હોઈ શકે છે. આઈસ્ક્રીમ માત્ર એક મીઠાઈ નથી, પરંતુ તેની પાછળ એક ખાદ્ય વિજ્ઞાન પણ છે. ઠંડક, મિશ્રણ, હવા અને સામગ્રીનું યોગ્ય પ્રમાણ આ બધું મળીને આઈસ્ક્રીમ તેની ખાસ રચના આપે છે. તો મિત્રો, હવે તમારો પ્રશ્ન કે તમને આઈસ્ક્રીમનો કયો સ્વાદ સૌથી વધુ ગમે છે? ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી, કેરી કે પિસ્તા? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આવી જ રસપ્રદ અને અજાણી સામાન્ય જ્ઞાનની માહિતી ગમે છે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો માટે તમારા મિત્રોને પણ શેર કરો. અને આવી જ વધુ રસપ્રદ ગુજરાતી જીકે માહિતી સાથે ફરી મળીશું. આભાર.